નમસ્કાર દર્શક મિત્રો, સ્ટોપ ડ્રોપ પ્રોડક્ટમાંથી હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી આપની સામે। મિત્રો, મેં આપને કહ્યું હતું કે 2 દિવસ પહેલા અમે રાજકોટ ડિસ્ટ્રિક્ટના જેતપુર શહેરની અંદર મોટા ચોક વિસ્તારમાં એક શોરૂમની છત ઉપર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા। આજે વોટરપ્રૂફિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। છતનો આખો લુક ચેન્જ થઈ ગયો છે। આપને મેં આ છતના પહેલાંના વિડીયો, વોટરપ્રૂફિંગ પહેલાંના વિડીયો આપની સમક્ષ મેં રજૂ કર્યા હતા। કઈ રીતની છતની કન્ડિશન હતી, કઈ રીતના ટાઇલ્સની અંદર ક્રેક ડેવલપ થઈ ગઈ હતી। હવે જ્યારે આ છત વોટરપ્રૂફ થઈ ગઈ છે ત્યારે હું દર વખતે આપને જેમ બતાવું છું તેમ આજે પણ હું આ છતનો નજારો આપને બતાવવા જઈ રહ્યો છું કે વોટરપ્રૂફિંગ પછી હવે આ છતનો લુક કઈ રીતનો લાગી રહ્યો છે। ચાલો બતાવું આપને। મિત્રો, અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું કે અહીંયા આગળ જે વાઇબ્રેશનના કારણે ટાઇલ્સ છે એ ટાઇલ્સની અંદર ક્રેક ડેવલપ થઈ ગઈ હતી। આ આખી છતની અંદર જે ટાઇલ્સ હતી એ ટાઇલ્સની અંદર જે ક્રેક ડેવલપ થઈ ગઈ હતી એ ક્રેક અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। કમ્પ્લીટ થયા પછીના વિડીયો આપની સામે આવી જ રહ્યા છે। એવી જ રીતના અહીંયા આગળ મેં આપને કહ્યું હતું કે વાઇબ્રેશનના હિસાબે જે પારાપેટની અંદર જે આખી ક્રેક, સળંગ ક્રેક ડેવલપ થઈ હતી, હવે આપ જોઈ શકો છો કે આ ક્રેક પણ હવે આપની સામે કંઈ દેખાઈ રહી નથી। એવી જ રીતના અહીંયા આગળ આ જે પારાપેટ છે, આ પારાપેટની પાછળની સાઈડમાં જે એક મોટી બધી ક્રેક ડેવલપ થયેલી હતી એ ક્રેક પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ ચૂકી છે અને હવે પછી અહીંયાથી પાણી જવાના કોઈ ચાન્સીસ નથી। એ જ રીતના મિત્રો અહીંયા આગળ આપને બતાવ્યું હતું કે પાછળની જે વોલ હતી, આપ જોઈ જ શકો છો કે અડધી પાર્ટની અંદર જે બ્લેક ફંગલ્સ છે અને જ્યાં વોટરપ્રૂફિંગ થયું છે ત્યાંથી આખો લુક જે છે એ ચેન્જ થઈ ગયો છે। તો મિત્રો, આ રીતનું આખી છતનો નજારો આપ જોઈ જ શકો છો। આપની સામે આખી છતનો નજારો આવી રહ્યો છે। કઈ રીતના આખી છતનો લુક દેખાઈ રહ્યો છે આપની સામે જ છે। મિત્રો, ચોમાસાની અંદર પણ જ્યારે વરસાદ રીમઝીમ પડી રહ્યો છે, કોઈ વાર ઝાપટા તો કોઈ વાર ધોધમાર વરસાદ આવી રહ્યો છે, આવા સંજોગોની અંદર પણ સ્ટોપ ડ્રોપની ટીમ અડગ છે અને એક હઠ ઉપર છે કે અમે આપની છતને સુરક્ષિત કરીને રહીશું, પાણીથી આપના સ્લેબને સુરક્ષિત કરીશું। તો મિત્રો, આ પ્રકારનું વોટરપ્રૂફિંગ જો આપ પણ કરાવવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો। સ્ટોપ ડ્રોપની ટીમ તૈયાર છે આપની છતનું વોટરપ્રૂફિંગ કરવા માટે। પણ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, વરસાદ જ્યારે આવી રહ્યો છે એના થોડા વરાપ પછી, એટલે કે થોડા ઉઘાડ પછી જ વોટરપ્રૂફિંગ કરી શકાય છે। કારણ કે અગર જો ધાબળ વાતાવરણ હશે તો વોટરપ્રૂફિંગ કરવું સારું ન કહેવાય। એના માટે થોડો ઉઘાડ જરૂરી છે। ઉઘાડ થશે તો અમે આપની છત ઉપર આપને સ્લેબની સુરક્ષા માટે અમે મારી ટીમ સહિત હું અને મારી ટીમ આપની છત માટે આવી જશું। તો મિત્રો, આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો આજે જ મને સંપર્ક કરો। મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે। અમારો વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે। અમારો વિઝિટ ચાર્જ આ પ્રમાણે છે। મિત્રો, આ વિઝિટ ચાર્જ એટલા માટે છે કે અમે તમારી છત ઉપર આવી આપની છતને શું રિક્વાયરમેન્ટ છે, કઈ રીતનું વોટરપ્રૂફિંગ કરવાનું છે, આ સર્વે કર્યા બાદ જ અમે વોટરપ્રૂફિંગ કઈ પ્રકારનું કરવું એનું ડિસિઝન લેશું। આપની સામે આ છતના નજારો આવી રહ્યો છે, આપ જોઈ શકો છો આખી છત કઈ રીતની દેખાઈ રહી છે। તો આવું જ વોટરપ્રૂફિંગ કરવા માટે સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો। નમસ્કાર, મહાદેવ હર।